ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ચેતન ઇન્દ્રિય મહાયોગ નામના 10મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ચેતન ઇન્દ્રિય મહાયોગ નામના 10મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, મને દ્રશ્યમાન દેહોમાં ચેતન ઇન્દ્રિયનું મહત્ત્વ સમજાવો અને દ્રશ્યમાન ઇન્દ્રિયોની ઉત્પત્તિ વિશે સમજાવો અને ચેતન ઇન્દ્રિયના ગુણધર્મો વિશે સમજાવો અને સૃષ્ટિમાં ચેતન ઇન્દ્રિયની અસરો વિશે સમજાવો. ભગવાન કહે કે હે વલ્લભ, હું તને દ્રશ્યમાન દેહોમાં ચેતન ઇન્દ્રિયોનું મહત્ત્વ સમજાવું છું અને ચેતન ઇન્દ્રિયની ઉત્પત્તિ વિશે સમજાવું છું અને ચેતન ઇન્દ્રિયના ગુણધર્મો વિશે સમજાવું છું. અને સૃષ્ટિમાં ચેતન તત્વ સ્વરૂપની અસર વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમારા વાહક જળથી ભરેલા દ્રશ્યમાન દેહોમાં વિદ્યુત પ્રવાહ રૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ્ત્ર કિરણો હોય છે. આ રીતના વીજ વાહક જળથી ભરેલા દ્રશ્યમાન દેહોમાં વિદ્યુત પ્રવાહ રૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ્ત્ર કિરણો દ્રશ્યમાન દેહોના અંગો ઉપાંગો, ચર્મ, હાડકાં, સ્નાયુઓ, નસો, હૃદયો, મુખો, કરણો, કિડનીઓ, લીવરો, કરોડરજ્જુઓ, ફેફસા, મૂત્રાશય, જનન અંગો, આંતરડા, હોજરી, હાથ, પગ, આંખો, જીભ, સ્વરપેટી, ગુદા, પાંખો, સાંસો, થડો, ડાળીઓ, પાણી, પરણો, ગર્ભાશયો, શ્વેતાતંત્ર અને મજ્જાતંત્રમાં વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોત રૂપે વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રહે છે અને આથી દ્રશ્યમાન દેહો વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરી શકે છે. વિદ્યુત પ્રવાહ રૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ્ત્ર કિરણો ખરોના ખરવો વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહોમાં પ્રવેશવાથી તેઓ પ્રથમ વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહે છે અને આ રીતે વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરતા વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહોમાં પ્રથમ ચેતન રૂપી જીવન પ્રગટ થાય છે. વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહોમાં ચેતન રૂપી જીવન પ્રગટ થવાથી તેઓ પંચરૂપી કારોબારીના સભ્યો સમાન સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો
અને સુપરવાઇઝરો રૂપી જીવો દાખલ થાય છે. અને આ રીતના વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરતા વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટર રૂપી મગજને સૂક્ષ્મ બ્રહ્માંડ સાથે ઇન્ટરનેટ કનેક્શનોથી સુપરવાઇઝરો નામની જીવોરૂપી વેબસાઇટો પ્રથમ જોડે છે. અને ત્યારબાદ વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલ ચિત્તરૂપી મોનિટરમાં સૂક્ષ્મ બ્રહ્માંડથી પ્રસારિત થતી અન્ય વેબસાઇટો વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે. અને વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહો સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વિચારોની સલાહ મુજબ અને બુદ્ધિની કળા પ્રમાણે મનની માંગણીઓને પૂર્ણ કરવા તે ક્રિયા પ્રક્રિયા કાર્ય કળા અને કર્મ કરવા લાગે છે. વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને ધારણ કરતા વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહો પોતાના દ્રશ્યમાન દેહોના વિભાજનની પ્રક્રિયાથી દ્રશ્યમાન દેહો સ્વરૂપે વંશવૃદ્ધિ પામીને પોતાના માત્ર ગુણોવાળા જીનેટકને ધારણ કરતા રંગ રૂપ સ્વાદ શબ્દ ગંધ ભય મૈથુન અને નિંદ્રાને ધારણ કરતા અંગો ઉપાંગો ચર્મ હાડકાં સ્નાયુઓ નસો વાયુઓ મુખો કર્ણો કિડનીઓ લૈવરો કરોડરજ્જુઓ ફેફસા મૂત્રાશય જનનાંગો આંતરડા હોજરી હાથ પગ અને આંખો જીભ ચવરપેટી ગુદા પાંખો સાંચો થડો ડાળીઓ પર્ણો ગર્ભાશયો શ્વેતાતંત્ર અને મજ્જાતંત્રમાં ગઠબંધન સ્વરૂપમાં રૂપાંતર પામીને પોતાના મહેલ સમાન વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને ધારણ કરતા વીજવાહક જળથી ભરેલા દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ રચના કરતા રહે છે. વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરતા વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહોના મહેલ સમાન વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરતા વીજવાહક જળથી ભરેલા દ્રશ્યમાન દેહોમાં મહાસભાના સભ્યો રૂપી સૂક્ષ્મ દેહો મન વિચારો બુદ્ધિ અને જીવો નિવાસ કરવા લાગે છે. અને જીવરૂપી વેબસાઇટો તેને સૂક્ષ્મ બ્રહ્માંડ સાથે ઇન્ટરનેટ કનેક્શનથી જોડતી રહે છે. અને તે રીતના દ્રશ્યમાન દેહો સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વિચારોની સલાહ મુજબ અને બુદ્ધિની કળા પ્રમાણેની માંગણીઓને પૂર્ણ કરવા ક્રિયા પ્રક્રિયા કાર્ય કળા અને કર્મ કરવા લાગે છે. દ્રશ્યમાન દેહોમાં રહેલા વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને ધારણ કરતા વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના દ્રશ્યમાન દેહોના ગઠબંધનથી રચાતા અંગો ઉપાંગો ચર્મ હાડકાં સ્નાયુઓ નસો હૃદયો મુખો કર્ણો કિડનીઓ લીવરો કરોડરજ્જુઓ ફેફસા મૂત્રાશય જનનાંગો આંતરડા હોજરી હાથ પગ આંખો જીભ સ્વરપેટી ગુદા પાંખો સાંચો થડો ડાળીઓ પર્ણો ગર્ભાશયો શ્વેતાતંત્ર અને મજ્જાતંત્રમાં વિદ્યુત પ્રવાહ રૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ કિરણો વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રહે છે. અને વર્કિંગ પાવર રૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરતા વીજવાહક જળથી ભરેલા અંડકોશ રૂપી ભ્રૂણના મહેલ રૂપી દ્રશ્યમાન દેહો સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં સાંભળવાની બોલવાની જોવાની શ્વાસ લેવાની લોહીનું ભ્રમણ કરવાની પાચન કરવાની ભાર ઉચકવાની બેસવાની ચાલવાની ઊભા રહેવાની દોડવાની નાચવાની મૂત્ર વિસર્જન કરવાની જળ વિસર્જન કરવાની આરોગ્ય જાળવવાની મારા નેટવર્ક સાથે ઇન્ટરનેટથી
જોડવાની, સંદેશાની આપ-લે કરવાની, સ્પર્શ કરવાની, પાચન તંત્રની ખોરાક લેવાની અને યોગ્ય રીતે ગોઠવાયેલા અવયવોવાળા માળખાનું હલનચલન કરવાની અને કર્મ કરવાની પ્રક્રિયા વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, ઉપગ્રહો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવાણુઓ, કીટાણુઓ, અણુઓ, પરમાણુઓ, વાંદરો, માછલીઓ, માનવો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દ્રશ્યમાન દેહો રૂપી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરવા માટેના ભવ્યાતિ ભવ્ય મહેલ સમાન દ્રશ્યમાન દેહોરૂપી વાહનમાં વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ્કિરણો પ્રવેશીને અધ્યક્ષરૂપી સૂક્ષ્મ દેહો, સલાહકારરૂપી વિચારો, નિર્માતારૂપી મન, જીવો અને કલાકારરૂપી બુદ્ધિના વાહનરૂપી દ્રશ્યમાન દેહોને વર્કિંગ પાવરરૂપી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરેલા રાખીને વર્તમાનમાં હરપળ વર્કિંગ પાવરમાં રાખે છે. વર્કિંગ પાવરથી વિદ્યુત પ્રવાહ સમાન જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ ધારણ કરતા દ્રશ્યમાન દેહો સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ પ્રસારિત થતી મહાન વિભૂતિ સમાન વેબસાઇટો દ્વારા ભજવાતા નાટકના જીવંત સ્ટેજનું સ્વરૂપ વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહેશે. આ રીતના સ્ટેજરૂપી દ્રશ્યમાન દેહો પોતે પરાવલંબી, બિનઉપદ્રવી, બિનકાર્યક્ષમ અને સ્ટેજરૂપી અને પ્રભાવમુક્ત હોય છે અને તેઓ સૂક્ષ્મ દેહોની આજ્ઞા પ્રમાણે અનેક પ્રકારની ક્રિયા, કળા, કાર્ય, વર્તન, પ્રવૃત્તિને પ્રક્રિયા કરવા શક્તિમાન હોય છે અને પોતે સૂક્ષ્મ દેહોના કેરિયર તરીકે વર્તમાનમાં હરપળ ગુલામી ભોગવતા રહે છે. આ રીતના દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ બ્રહ્માંડની મહાન વિભૂતિઓ સમાન વેબસાઇટો દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ વીજવાહક જળથી ભરેલા દ્રશ્યમાન દેહોમાં વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ્કિરણો દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થઈને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડને ચેતન રૂપે ઉજાગર કરનાર મહાશક્તિ છે. આ રીતના વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ્કિરણોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડ જીવન સ્વરૂપને ધારણ કરતું રહે છે અને આ રીતે દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા ચેતનના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ ગાતું, ગૂંજતું, રડતું, કકળતું, ગતિમાન, હસતું, હસાવતું, ખીલતું, રમતું, ઘુમાડતું, રખડતું, ભટકતું, ભાગતું અને ભમતું રહે છે. વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ્કિરણો પોતાના મિત્રો સમાન અધ્યક્ષરૂપી સૂક્ષ્મ દેહો, સલાહકારરૂપી વિચારો, નિર્માતારૂપી મન, સુપરવાઇઝરો સમાન જીવો અને કલાકારરૂપી બુદ્ધિના સંગમાં વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં ચેતન તત્વ સ્વરૂપે નિવાસ કરતા રહે છે અને પરસ્પર મળીને દ્રશ્યમાન બ્રહ્માંડની મહાસરકાર રચે છે અને એકબીજાના સહકારથી દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાસંગ્રામનું સંચાલન, વહીવટ, વ્યવહાર અને રચના વર્તમાનમાં હરપળ કરતા રહે છે. આ રીતના 6 તત્વો વગર દ્રશ્યમાન બ્રહ્માંડની રચના અશક્ય છે અને આ રીતના 6 મહાન વિભૂતિઓની હાજરી વગર દ્રશ્યમાન દેહો જીવંત રહી શકતા નથી. વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માસ્કિરણો દ્રશ્યમાન દેહોના જન્મ અને મૃત્યુની પ્રક્રિયાને ઉત્પન્ન કરતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની ઉત્પત્તિ, સ્થિતિ, પાલન અને પ્રલય
વર્તમાનમાં હરપળ કરતા રહે છે અને નિંદ્રા, ઘોર નિંદ્રા, કોમા, તંદ્રા, બેભાન, ધ્યાન, મૂર્છા, ધ્યાન અને મહારાજયોગને ધારણ કરવાવાળા દ્રશ્યમાન દેહોમાંથી અધ્યક્ષરૂપી સૂક્ષ્મ દેહો, સલાહકારરૂપી વિચારો, નિર્માતારૂપી મન, સુપરવાઇઝરરૂપી જીવો અને સલાહકારરૂપી વૃદ્ધિ દ્રશ્યમાન દેહોને છોડીને જતા રહેવા છતાં બ્રહ્માશ કિરણોના માધ્યમથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ ચેતન તત્વ રૂપી જીવનને જળની માફક ધારણ કરતા રહેશે. આ રીતના દ્રશ્યમાન દેહોને છોડીને જતા રહેતા સૂક્ષ્મ દેહોને પોતાના દ્રશ્યમાન દેહોમાં પરત ફરવા પ્રથમ સુપરવાઇઝર સમાન જીવોરૂપી વેબસાઇટો સમજાવતી રહે છે. તેમ છતાં સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોમાં પરત ફરતા નથી. આથી સુપરવાઇઝરો સમાન જીવોરૂપી વેબસાઇટો પોતાના દ્રશ્યમાન દેહોનું ઇન્ટરનેટ કનેક્શન કાપીને પોતાના દ્રશ્યમાન દેહોનો ત્યાગ કરતી રહે છે અને આ રીતે સુપરવાઇઝર સમાન જીવોરૂપી વેબસાઇટોએ પોતાના દ્રશ્યમાન દેહોનો ત્યાગ કરવાથી દ્રશ્યમાન દેહોમાં રહેલ મગજ મૃત્યુ પામે છે. તેમ છતાં ચેતનરૂપી બ્રહ્માંડ કિરણોના માધ્યમથી દ્રશ્યમાન દેહો જીવંત રહે છે. આ રીતે બ્રહ્માશ કિરણોના માધ્યમથી જીવંત રહેલા દ્રશ્યમાન દેહોમાં પરત ફરવા સુપરવાઇઝરો સમાન જીવોરૂપી વેબસાઇટોને વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માશ કિરણો સમજાવતા રહે છે. તેમ છતાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સુપરવાઇઝરો સમાન જીવોરૂપી વેબસાઇટો પોતાના દ્રશ્યમાન દેહોમાં પરત ફરતી નથી. આથી છેવટે થાકીને વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માશ કિરણો પોતાના દ્રશ્યમાન દેહોને છોડતા રહે છે અને દ્રશ્યમાન દેહો ઉર્જાને ત્યાગીને ઠંડીને ધારણ કરીને વર્કિંગ પાવરને ગુમાવતા રહે છે અને દ્રશ્યમાન દેહો વર્કિંગ પાવરને ગુમાવીને મૃત્યુને ભેટતા રહે છે. ક્ષીણ થયેલા, રોગથી દુર્બળ થયેલા, વૃદ્ધાવસ્થાથી જર્જરિત થયેલા, અકસ્માતમાં સપડાયેલા, આપઘાત કરેલા, ડૂબેલા, સળગેલા, ઝેર પીધેલા અને ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા મૃત્યુ સમયને આંબી ગયેલા દ્રશ્યમાન દેહોમાંથી વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માશ કિરણો દ્રશ્યમાન દેહોને છોડીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રથમ જતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં અધ્યક્ષ સમાન દેહો, સલાહકાર સમાન વિચારો, નિર્માતા સમાન મન, સુપરવાઇઝરો સમાન જીવો અને કલાકાર સમાન બુદ્ધિ નામના પંચોની હાજરી હોવા છતાં વિદ્યુત પ્રવાહરૂપી જીવન જ્યોતને પ્રગટ કરનાર બ્રહ્માશ કિરણો દ્રશ્યમાન દેહોમાંથી જતા રહેતા દ્રશ્યમાન દેહો ઉર્જાને ત્યાગીને ઠંડીને ધારણ કરીને વર્કિંગ પાવરને ગુમાવતા રહે છે અને દ્રશ્યમાન દેહો વર્કિંગ પાવરને ગુમાવીને મૃત્યુને ભેટતા રહે છે અને ચેતન વગરના દ્રશ્યમાન દેહોમાં રહીને સંકટમય, નિસહાય અને નાસીપાસ થયેલા અધ્યક્ષ સમાન સૂક્ષ્મ દેહો, સલાહકાર સમાન વિચારો, નિર્માતા સમાન મન, સુપરવાઇઝર સમાન જીવો અને કલાકાર સમાન બુદ્ધિરૂપી વેબસાઇટો નામના પંચો એ દુઃખી થઈને મને કમને અને ના છૂટકે પોતાના દ્રશ્યમાન દેહોને છોડવા પડે છે.